હવે સ્કૂલ બારામાં ભાઈ આપણી તુલિયારમાં જમાતની સ્કૂલ છે હુસેન મેમોરિયલ સ્કૂલ. હું 28 વર્ષ એ સ્કૂલમાં કામ કર્યું છું. મને એક બીજી સ્કૂલ બનાવી હતી ને મેં જમાત માટે પાસે રજા માંગી કે હવે હું રેત થવાનો છું, મને હવે તમે રાજી ખુશીથી રજા દેવ, હવે હું મારું પોતાનું કરું. પણ આ સ્કૂલમાં ફાયદા એ દેખાય કે આપણા કોમના બચ્ચાઓ જે સ્કૂલમાં ભણે છે ને તે એ લોકો માટે આપણે જુસ્તમાં આજે ભાઈ સવાલ કર્યો હમણાં કે સ્પોર્ટ ને મદરેસો કેવી રીતે સાથે ચાલે, આપણે પોતે તો એ મોડ્યુલે કરી શકીએ ને કે આ દિવસે આપણે કોન્સે કરતા હોય એને બદલીમાં આ દિવસે કોન્સે કરી નાખીએ કે છોકરા લોકો સ્પોર્ટ કરી શકીએ ને મદરેસો એ ના જાય. ને આજે આપણી તમે પૂછતા હોય, હું જ્યારે આવ્યો એ સ્કૂલમાં 1986ના સ્કૂલ મેં હાથમાં લીધી ત્યારે આપણી સ્કૂલમાં લગભગ કંઈક 80 છોકરા હતા, 75 હતા મને લાગી, 75 c'était le chiffre. ને આપણી સ્કૂલ બરાબર ચાલતી નહોતી. અમે પાછું restructurer કરીને ધીરે ધીરે ચલાવતા. Il faut se mettre bien dans la tête que એક સ્કૂલ આપણે ચાલુ કરીએ, il faut pas s'entendre à de bons résultats avant 5 à 10 ans. 5 થી 10 વર્ષ પછી આપણને એનો ફળ દેખાશે કે on a pris la bonne décision. તો આજે આ જ સ્કૂલ છે આપણી 1977ના એ સ્કૂલ આપણે ખોલી હતી. એ દુઆ દેવ આપણા બુઝુર્ગ જે હતા, જ્યારે માદાગાસ્કારમાં ઓલું માલગાશિઝાશન આઉટરાન્સ થયું બધું ભણવાનું, ત્યારે એ લોકોને આ મગજમાં આવ્યું ને આપણે આ સ્કૂલ ઊભી કરી. તો આજે એ સ્કૂલ છે આપણી, c'est une référence. મને આજે હું ફરતો ફરતો મારા કેટલાય સ્કૂલના બચ્ચાઓ અહીંયા મને ભેગા થઈ ગયા, એ મને ઓળખી ગયા. હા monsieur le directeur, તું કોણ? હું તો કે હું આ સ્કૂલમાં ભણ્યો છું. નામ શું? હા બોલા સર ça me revient. હા 3-4 છોકરા મને ભેગા થઈ ગયા. c'est incroyable. તો હું એટલો ખુશ થઈ ગયો કે આજે એ છોકરાઓ લોકો જેટલા ભણે છે, અમુક ડાક્ટર છે, અમુક એન્જિનિયર છે, મને બધા એ લોકોને ઈમેલમાં સમાચાર આપતા હોય. ને અટાણે આપણે એ સ્કૂલમાં મટરનલથી ચાલુ છે, મટરનલથી jusqu'à la terminale. દેપારમાં આપણે ક્લાસ હતી 7th સુધી હતી. એ તો déjà હતી. દેપારમાં કેવી રીતે ચાલુ થયું sincèrement je ne sais pas. પછી હું આવ્યો ત્યારે 7th સુધી હતી. પછી અમે ધીરે ધીરે આગળ વધતા ગયા, એક ક્લાસ તુસમાં એક. અમે દેપારમાં તમને કીધું તો 70 છોકરા હતા, અટાણે on est à 1200 élèves. Résultat, on frôle à chaque fois les 100%. Que ce soit au niveau du brevet, que ce soit au niveau du baccalauréat. Allahumma salli ala Muhammad wa ali. તો આજે આપણું નાક થઈ ગયું છે તુલિયારમાં કે સરકારીનો માણસો, જે મોટા મોટા માણસો સરકારીના એ રકમ બીજી ઠેકાણે જાતા જ નથી, આપણી સ્કૂલમાં આવતા હોય તો આપણું નામ રહી ગયું નહીં સ્કૂલ. બીજું કે જમાત માટે એક જાતની આવક થઈ ગઈ ને એક કોલાજ છે. ને હું તમને એ કહી શકું કે જ્યારે શરૂઆતમાં જ્યારે ચાલતી હતી સ્કૂલ પહેરતામાં ચાલતી હતી. જમાત સિબોન્સને કરતા હતા માસ્તરોના પગાર માટે કે આપણે એવા ઇજાઝત મળતા હતા કે એના થકી આપણે આ સ્કૂલ ચલાવી શકતા હતા. પણ આગળ જતા સબાઈ રentable ત્યારે સકી ચાલે. તો અમને પોતાની સમાચાર મળ્યા કે તમે આ સ્કૂલ ખોલી છે, la cité du savoir, le nom dit déjà. પણ ખરેખર આપણા પ્રમુખોને હું અહીંયા
ફેલિસિટે કરું છું કે અલ્લાહ પાક પરવદિગાર તે લોકોને ઓર તાકાત આપે કે આ કામ આગળ વધારી શકીએ. ખરેખર આપણી જમાતમાં સ્કૂલ હોય તો આપણા છોકરા બચી ગયા, કે આવા માહોલમાં આપણા છોકરાઓ ભણે. નીલપાર કે અહીંયા મસ્જિદ, અહીંયા છોકરાઓ ભણે. déjà ça joue beaucoup કે છોકરાઓ બહુ દેવીએ ના થાય. અમે જોઈ છે સ્કૂલ તુલિયારમાં છે એકોલ ફ્રાન્સેઝ, પણ કેવી રીતે છોકરાઓ વસે છે આપણે બીક લાગે. આપણી પોતાની સ્કૂલ હોય તો આપણે તો આપણી રીતે ચલાવી શકીએ, આપણી રીતે ડિસિપ્લિન આપણે બેસાડી શકીએ. પણ હકીકતમાં હવે તો શું છે કે બચ્ચાઓને તો એ મગજમાં ગરાવવાનું કે ડિસિપ્લિન તો નહીં, પણ il faudrait une auto ડિસિપ્લિન, કે છોકરાઓ લોકો પોતમેરે પોતે સમજી શકે કે આ છે ને આની જગ્યા અહીંયા છે, અહીંયા નથી, આ રસ્તો અહીંયા છે, અહીંયાથી જવાનું નથી. આપણને ઓબ્જેક્ટિવ વધારે ભાગ કે instaurer une auto ડિસિપ્લિન, કે છોકરાઓ લોકો પોતે લોકો સમજી શકે કે છે એટલે શું ડિસિપ્લિન. તો સ્કૂલ બારામાં બસ હું એ કહી શકું કે અટાણે તુલિયારમાં ને કેમ મદાગાસ્કારમાં પહેલી આપણી સ્કૂલ હોય તો એ આપણી હુસૈન મેમોરિયલ સ્કૂલ છે. ને ખરેખર આપણા કોમનું નામ રહી જાય છે સ્કૂલ થકી. તમને ખબર છે એક ફેરે મદાગાસ્કરનો પ્રાઇમ મિનિસ્ટર les meilleurs élèves મદાગાસ્કારમાં કંઈક 10 પ્રીમિયર એલેવને ઇન્વિટે કર્યા હતા કે પાલે de Mahazorivoમાં આવેવા પ્રીમિયર મિનિસ્ટરનું ઓલું છે ને પાલે, તેમાં પહેલો નંબરની છોકરી હતી એ આપણી સ્કૂલની હતી આખા મદાગાસ્કાર. એ આપણી એક પહેલા નંબરની આપણી મલગાસી હતી, પણ ત્રીજા નંબરની આપણી કોમની છોકરી હતી. તો 5 છોકરા આપણી સ્કૂલમાંથી ગયા હતા, 10માંથી 5 આપણા આખા મદાગાસ્કાર. pour vous dire que du côté niveau pédagogique rien à dire. આપણે પ્રોગ્રામ છે આપણો, અમે હું હતો ત્યારે અમે 2 પ્રોગ્રામ ઉપર રમતા હતા. કારણ કે આપણો પ્રોગ્રામ જે ફ્રાન્સી પ્રોગ્રામ છે ને એમાં મેથેમેટિકમાં જરાક પ્રોગ્રામ ફ્રાન્સી લેજે છે, જરાક લેજે છે. donc c'est jo y rocon par rapport au programme malgache programme c'est il est trop lourd aussi, trop lourd. Pendant ils ont adopté ce programme là. હવે અમે શું કહેતા હતા કે bon અગર જો આમાં છોકરાઓ જે આ મલગાશ સિસ્ટમમાં કોન્ટિન્યુ કરશે તો લોકોને પ્રોબ્લેમ ના પડે, એના થકી આપણે આ પ્રોગ્રામ મલગાશ મેથેમેટિકનો અડોપ્ટ કરી નાખીને જે લિટરેચરનું છે ફ્રાન્સે ઓલો આંગ્લે ને બધું જે છે એ આપણે આ પ્રોગ્રામ ફ્રાન્સે એપ્લિકે કરે. અમારામાં એ ફરક છે કે મેથેમેટિકમાં અમે આ મદાગાસ્કારનો મલગાશનો પ્રોગ્રામ એપ્લિકે કરે છે. એમાં અમે જોયું કે છોકરા લોકો જ્યારે બ્રેવે de કોલેજ કરવા ગયા તો sujet de mathématiques અમે જોયું તો effectivement એ રકમ તો સૌ આંખ બીચીને ils ont traité le sujet de mathématiques. C'était facile pour eux. તો અમે આ 2 પ્રોગ્રામ સાથે jumelé કરીને એ સ્કૂલ ચલાવતા હતા. હવે 1 વર્ષ થયો હું સ્કૂલમાંથી નખરી ગયો ને એ રકમ ફેરફાર કરે છે એમાં નથી કરતા એ મને ખબર નથી. જો અગર મારી એ લોકોની જરૂર પડશે તો હું તો તૈયાર છું એ લોકોને સાથ દેવા માટે કે આપણી કોમની સ્કૂલ છે. બિલકુલ નહીં ને આપણે છે ને bon આપણી જે સ્કૂલ છે અટાણે એની સ્ટેચ્યુ છે નોન કોન્ફેશનલ છે, પણ આપણે વિચાર હતો કે આપણે એ સ્ટેચ્યુને કોન્ફેશનલ કરી નાખીએ તો આપણે ધર્મ સ્વીકારી શકીએ. પણ હું પાર્ટીઝાન બહુ નહોતો, કારણ કે આપણો મદ્રેસા આબાદ હાલતો હતો તો છોકરાઓ મદ્રેસામાં જતા હતા તો પછી આ મેં રસ્તો ના લીધો. પણ આમાં કોહાબિટેશનનું કંઈ પ્રોબ્લેમ જ નહીં ને જેટલા છોકરાઓ મલગાસના ભણે છે આપણી સ્કૂલમાં એ રકમ ડિસિપ્લિન પ્રમાણે વસે છે, કંઈ પ્રોબ્લેમ જ નહીં, બિલકુલ નહીં. ભાઈ અગર
બીજા કંઈ સવાલ હોય તો મને લાગે છે તમારું ઘણું ઘણું તેમ આપણે લીધું. અને જો oui 99% હું તો તમને કહી શકું કે બધા મેમોરિયલ સ્કૂલમાં છે, બધા મેમોરિયલ સ્કૂલમાં છે. હા ને જેટલાઓ ભાગ પછી ગયા છે ભણવા, તમને ખબર છે કે અમુક જણા ડાક્ટર થઈ ગયા છે, અમુક જણા એન્જિનિયર થઈ ગયા છે મેમોરિયલ સ્કૂલના. જેમ કે આપણો મોદશું નથી છોકરો આપણા ખુજા ટીવી સાથે કરે છે, એ છોકરો મેમોરિયલમાં ભણતો રાની તો એનો સ્ટાર્ટ કરે છે મેડિસિનમાં, ડાક્ટર છે. એવા કેટલાય બચાવો આપણા. એક છોકરી તો આપણી જાતની નહોતી, આ છોકરી તો ઓલી હતી, મેતિસ ફ્રાન્સે હતી. આ છોકરી ભાગ મળીને તના ગઈ ભણવા કે ઇન્સ્ટિટ્યૂટ કોન્ટાબિલિટી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં ગઈ તો પોતે પહેલા નંબરની હતી. તો એને સરકાર તરફથી, ગવર્નમેન્ટ કાનાડિયન તરફથી એને એક bourse મળ્યો ને elle a fait 3 ans au Canada aux frais du gouvernement canadien. તો હું તો બસ તમને એન્કરેજ કરું છું ને સર્વે ભાઈઓ પાસે વિનંતી કરું છું કે આપણા હોદ્દેદારો લોકોને સાથ તમે આપજો કે આ સ્કૂલ આપણે આગળ વધારી શકીએ. ને આ જે કામ લીધું છે એ તમે મૂકવાનું નથી ને એને છેદ સુધી તમને પુગારવાનું છે. દુઆ છે અલ્લાહ પાક પરવરદિગાર તમને એમાં કામયાબી આપે. કોઈને કાંઈ સવાલ ના હોય તો હવે મને લાગે છે આપણો ટાઈમ અહીં સમાપ્ત થાય છે. તો આ મોકા ઉપર આપણે આપણા આ ખાસ મહેમાન પોતાના અમૂલ્ય ટાઈમનો ભોગ આપી અને આપણા આમંત્રણ ઉપર લબ્બેક કહીને હાજર થયા એનો તહેદિલ શુક્રિયા અદા કરે છે દુઆની સાથ કે ખુદા એને દુનિયા અને આખિરતમાં જઝાએ ખેર ઇનાયત કરે, ઇલાહી આમીન. અને એણે એની તૌફીકાતમાં ખુદાવંદે કરીમ ઓર વધારો કરે, ઇલાહી આમીન. આ સાથે તમે લોકો બી હાજર રહી અને આ કાર્યક્રમને ઉત્તેજન આપ્યા, તમારા લોકોનો પણ તહેદિલ શુક્રિયા અદા કરવામાં આવે છે. અને ખાસ તौर પર આપણા હોદ્દેદારો જેઓએ આ કામને અંજામ આપવા માટે પૂરેપૂરી હિંમત આપી, એ લોકોનો બી શુક્રિયા અદા કરવામાં આવે છે. અને આપણા સ્થાનિક જમાતના આલિમે દીન જે અહીં હાજર છે, માશાલ્લાહ, એના અહીં હાજર રહેવાથી આપણને ઘણો ઉત્તેજન અને ટેકો અને હિંમત મળે છે. એનો બી આપણે તહેદિલ શુક્રિયા અદા કરી અને દુઆ કરે છે ખુદાવંદે કરીમ તમામની હાજાત અને દિલી નેક મુરાદોને ઇન્શાઅલ્લાહ પૂરી કરે, ઇલાહી આમીન. અહીં ખોજા ટીવી પણ મૌજૂદ છે, ડિરેક્ટર સાહેબ, જેનો પૂરેપૂરો ઉત્તેજન બી હતો અને ખાસ માંગણી બી હતી અને ખાસ અહીં હાજર છે તેનો બી શુક્રિયા અદા કરવામાં આવે છે. જે લોકો અહીં હાજર નથી એ લોકોને ઇન્શાઅલ્લાહ આ ખોજા ટીવી મારફત જરૂર આ એ પ્રોગ્રામ જોઈ શકશે અને આમાંથી કંઈ ને કંઈ હાંસિલ કરી પોતાની જિંદગીમાં નિહાળી શકશે ઇન્શાઅલ્લાહ. હવે આપણે આપણા કુલ મરહુમીનને માટે એક સૂરે ફાતિહા પડી અને બક્ષી આપીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તഈન ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મഗ്ദൂബി અલૈહિમ વલદ્દાલીન. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. हक का इरफान जो पाया तो वली याद आया, दिल में कुरान समाया तो वली याद आया. हक का इरफान जो पाया तो वली याद आया. आदम ओ नूह पैगंबर हो या हजरत ईसा, यूनुस ओ खिज़र हो इलियास के हजरत मूसा, वक्त इन पर भी जो आया तो अली याद आया. हक इरफान जो पाया तो अली याद आया.
घर था अल्लाह का मौजूद मकी